એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. પણ મજામાં નથી આજે. તો વાગ્યા છે 12 અને હું હમણાં જાગી છું, કેમ કે 7 વાગે જાગી હતી ટિફિન બનાવવા. પણ સબ્જીને હું કટ કર્યું અને પછી કાંઈ તેલ મૂક્યું અને મારાથી સબ્જી ન બની એટલી તબિયત અચાનક સડનલી આમ ખરાબ જ થઈ ગઈ. પરસે ઓળવા માંડ્યો. પછી મમ્મી ટિફિન બનાવી દીધું ને હું સૂઈ ગઈ. કાંઈ નહીં, હાલો મારા ગઠું જો નકરું બહાર જાઉં સાયકલ લઈને. ઈ નો લેવાય, ઈ ગંદુ છે ટાયર. તો જો તું એનું. તો હું જો નાસ્તો કરવા બેસી ગઈ છું, ચા ને પરોઠું. અને 12 વાગ્યે નાસ્તો કરું છું, કેમ કે હજુ મારી તબિયત એવી ને એવી છે, મને નકરા ચક્કર જ આવ્યા કરે છે ગરમીના હિસાબે. સવારમાં એસીમાં સૂતી ને ત્યાં બહારથી અંદર આવીને તો બી આમ પરસેવો થઈ ગઈ હતી. કંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈ, પછી કંઈક એવું લાગે તો દવા લઈ આવી, કંઈક કરીએ. આમનામ તો મજા નહીં આવે ને. જો અમારા બેન સોડા પીવે છે અત્યારે. એક ગ્લાસ ફિનિશ થઈ ગયો તો બીજો ભરી આવ્યો. વાગ્યો છે 1:30 ને મારું બધું સૂઈ ગયું છે. બેડ ઉપર સૂવા દીધું છે, કેમ કે હું પણ એની બાજુમાં હમણાં સૂઈ જઈશ એટલે કે પડે. કંઈ નહીં, ચલો નાસ્તો કર્યો છે, જમવાનું ગામના છે નહીં. બહાર આટો મારું, મમ્મી શું કરે છે જોઈ આવું. હું બનાવ્યું છે આમાં ખીચડી બનાવવાનું. તો હું તો પછી ખાય, માર નથી ખાવ, પછી ખાય મોડેકથી. તો મમ્મી રસોઈ બનાવી નાખી છે. ટિફિનમાં સબ્જી બનાવી હતી, સબ્જી પડી છે, રોટલી બનાવીને ખીચડી. અને મને તો કાંઈ ભૂખ હજી લાગી નથી, કેમ કે 12 વાગે તો નાસ્તો કર્યો છે. તો મમ્મી કે બાવ સૂતું છે તારો, તું સૂઈ જા. મમ્મી મને ગમે ત્યારે એમ કીધું સૂઈ જા, મને એમ કે તું કામ કર, કેમ કે આ તબિયત થોડીક નથી સારી. એને ખબર છે ટિફિન એણે જ બનાવ્યું હતું એટલે. કંઈ નહીં, ચલો ઊંઘ આવે તો સૂઈ જાય, નગર આપણે ફોન જોઈએ. હાલ બારો નીકળ. તો જો અડધી કલાકમાં તો જાગી હોતી ગયું. હાલ ખાઈ લે, હાલ નાની કે ખાવાનું આપી દો. હાલો હાલો ખાવાનું આપી દો, કે ખીચી આપો, કે છાશ આપો, ભૂ આપો. પછી અહીંયા બેસી જાઓ. હા હાલો, તું ખીચી ખા લે, મમ્માએ ખીચી ખાઈ લેવો. હાલો હું ખીચડી વઘાર નાખું, મમ્માએ ખીચી ખાઈ લેવો, તુંય ખીચી ખાઈ લે. વાગ્યા છે 2:15 ને હું જમવા બેસી ગઈ છું. મેં ખીચડી વઘારી છે, બીજું કાંઈ ખાવાનું મન નથી. એ ભૂંગળા છે, સિંગ ભજીયા ને છાશ. તો ચલો આપણે ખાઈ લઈએ. ગટું બહાર ખાય છે, બેન સૂતા ને અડધી કલાક તો માંડ સૂતા. કંઈ નહીં, આપણે ખાઈને આપણે સૂઈ જવાનું. ખાવાનું નથી તારે, એ ખાવાનું નથી. રમેશ કે ખાવાનું નથી. તો વાગ્યા છે 5:45 અને હું એક મૂવી જોતી હતી, રાઝી. તો મૂવી પૂરું થઈ ગયું છે, તો હવે કંઈક નાસ્તો કરીએ. અને ગટુ કંઈ સૂતું નથી, આમથી આમ આટા મારે છે ને જોલા ખાય છે અત્યારે. ક્યાં ગયું છે એ? હું કહીશું તું, હું કહીશું, હું કરી નાખ્યું આ બધું, બાકસ તોડી નાખ્યો. કોણે તોડ્યું? ઈ તોડ નાખ્યું. ઈલ વાલું માલું માલું ઈલું માલું ઈલું. વાગ્યા છે 6 અને પપ્પાનો ફોન આવ્યા કે નીચે એટીએમમાં પૈસા કાઢવા જવું છે. તો એટીએમ તો મારું હરી પાસે છે, તો કોઈને આમાંથી ગૂગલ પે કરી અને કોઈ પાસેથી લઈ લો પૈસા, કેમ કે કેશ નથી અત્યારે. બધા વાપરવાના શાકભાજીના કેશ નથી, તો કાઢવા પડે એમ છે ને. સવારદીની સૂતી હતી કે એક આટો બાર મારને તો મૂડ બી ફ્રેશ થાય, કેમ કે સવારદીની તબિયત ખરાબ જ છે મારી. હજુ એવું ને એવું છે, બહુ આટા મારું ને તો ચક્કર આવવા માંડે. આમ ખબર નહીં કેવું આમ અજીબ ફિલિંગ થાય છે. કાંઈ નહીં, ચલો નીચે જઈએ પપ્પાની હારે, બીજું શું હે ને. ગઈ છું બહાર આટો મારીને. એટીએમ માંથી પૈસા કાઢવા નતા, પણ એટીએમ કાર્ડ તો હતું ને. પછી પપ્પાના ફ્રેન્ડની શોપ છે ને એની પાસેથી લઈ લીધા કેશ અને એને જીપે કરી દીધા. તો ચલો ઉપર જાઓ અને મમ્મીને એને નીચે જવાનું કીધું છે, કેમ કે માર્કેટમાં જશે હવે અને ગટુ નીચે રમશે. ચલો આપણે ઉપર જઈએ અને આરામ કરીએ. તો મમ્મી માર્કેટમાંથી મારા માટે સમોસા લાવી છે, કેમ કે બપોરે ખાલી ખીચડી ખાધી હતી ને, તો મને કે તું થોડું ખાઈ લે, સમોસા ખાઈ લો ને પછી બેસું.
મહેમાન એક આવવાના છે બેસવા, આવે કે ન આવે ખબર નહીં. ફોન તો આવ્યો તો મારામાં જ કે તમે ઘરે છો. મેં હા પાડી ગયા, હવે એને આવવું હોય તો આવે હે ને. તો વાગી ગયા છે 8 અને મહેમાન આવીને વયા ગયા. ના હીરો જો નાઈને આવી ગયા છે અને ગટ્ટુ જોઈને કાંક લગાડવાનું દે છે. શું છે બાબુ? દાંત્યો મારશે હોય વાગશે. જો બાબા ઓળાઈ દે. અરે વાહ, આ દાંત્યો છે. હાલો ને માલા પાપા કહી દે. આગળ કલાક બાપા આગળ કલાક. લે જો જો બીજા કહી દે. બીજા કહી દે. તો જો પપ્પાને કોપી કરી દો. કોનો દીકો છે તું? કોનો ગરા લૂંટાઈ ગયો એનો. કોનો દીકો છે? આ પાંચ દીકો સાથે મારો હાવ છે. તો જો અમારી ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે. હવે આ રોજ ક્રિકેટ જોવાનું ચાલુ હે ને, રોજ ચાલુ જ જોવાનું. હજી કાંઈ આવ્યું નથી એમાં. બે ગયા ક્રિકેટ જોવા. જો હવે હજી ટોસ જીતા છે, હવે ચાલુ નથી થઈ કાંઈ. વાગે છે 9:30 ને અમે જમવા બેસી ગયા છે. હું ખાઉં છું ચા ભાખરી, હરીખા છે ભીંડાનું શાક ને ભાખરી, અને ગટુ પાણી પીવે છે. બુડીઓ બેઠો છે. બુડીને કે ખાઈ લે કે મજા આવે કે વાહ વાહ યમ્મી કે. તો વાગ્યા છે 10:15 અને હરીને ગયા નીચે અને હું ગટુવારે રમું છું. અમારા બેન ત્યાં ખૂતા નથી. ગટુ પડ્યો. કેમ પડ્યો ગટુ? ગાંડો ક્યાં છે? કેમ કરે ગાંડો? કેમ કરે ગાંડો? કેમ બટકું ભરી જાય કે તો ખરી? એમ બટકું ભરી જાય પછી તું કોનો દીકો હોય? જો પાપાનો, મમ્માનો નથી. લ્યો પછી તારે શું ખાવાનું હોય? શું ખાવાનું છે તારે? બુટી કેમ ગયો? બુટી કેમ ગયો? કિનાલી કેવી છે? કિનાલી બાડી છે. પછી જાનો 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 ઘરે ગઈ. જાનો હલો જાનું ઘરે ગઈ છે. મયુરમાં કેમ ગયા? ઈ ઘરે ગઈ. પછી મનોજ મામા કેમ ગયા? ઈ ઘરે ગયા. બધાય ઘરે ગયા છે. બુટી ક્યાં ગઈ? બુટી ઈ ઘરે ગઈ. પછી મમ્મા કેમ ગયા? મમ્મા પાપા તો નીચે ગયા. તાર હાટુ મમ લેવા ગયા હો હમણાં. બોલાય પાપાને કે હું કરો છો? તમે ખાધું છે? માવો નો ખાતા કે ગંદુ કહેવાય કે શું કર નાખો. મારો ડાયો દીકો છે. આમ જો આમ જોઈ કેવું કરે છે. બા પડી જવાય એમ ન કરાય. જો તો વાગે છે 10:30 ને ગટ્ટુ કઈ સૂતું નથી. તો હું જોઉં છું હવે હરીની જતા રહ્યા છે. બુટીઓની મમ્માએ બેઠા છે. હું મારી ગાડીની ચાવી ગોતું છું પણ મળતી નથી. મારી ગાડી લઈને જવાનું છે. તો કઈ નહીં, ચલો આપણે ગાડીની ચાવી ગોતી લઈએ ને પછી જઈએ. તો મળી પણ ગઈ. આજ ક્રિશા કોંગ્રેસે ટક્કર આપી હો ભાજપને આ વખતે. અચ્છા એવું? હા. હવે 3 જણા બધા મળીને તમે એક મોદીને સામે જાવ તો તેવડ હોય તો એકલા ઉભા રહ્યો ને સામી સાથે. અમિત શાહ હવા કરતો 400 પાર 295 માં જ અટકી ગયો તો. ત્રણેયની ગઠબંધન થાય ત્યારે આવ્યા ને મોદી સામે. એકલા હોત તો એ તોય તમે રાહુલ ગાંધીને સિંહને બકરીનો પોગ્યા કે રાહુલ બકરી તમાકુ દેને. અરે
બધા રાહુલ ગાંધી ને પપ્પુ સમજતા. પપ્પુ આ વખતે બે પાડી દીધી મોદી ને. અમને 10 તાનસેન આપજો. અમે ભાજપના મજા. તમે भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं તમે હું ભાજપ તાનસેન કરો ને તમે ભાજપમાં મત આપી દો. અરે ઈ કેજરીવાલ હવે કે તો કોંગ્રેસને આપે. ઈ સાંભળો ને ઈ કેજરીવાલ નો તાણે કેજરીવાલ કેટલા ટાઈમ થી જેલમાં છે, બેલ ઉપર આવ્યો, ન્યા નથી એ તો ભાઈ જે સત્તા ઉપર હોય ને હવા કરે હો ભાઈ. જે સત્તામાં હોય ને હવા કરે. એ તો હું છે બિચારો સત્તા ઉપર નથી ને એટલે મોદી એને હેરાન કરે છે, બાકી એવું કાંઈ નથી. એવું चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर સત્તા ઉપર હોય એટલે હું 50-50 હજાર ના એક પડદા, સોરી 50-50 લાખ ના એક પડદા રાખવાના બારીના. મોદી ભાઈ, ઘર જોયા શું છે છે? કઈ? અમને તાનસેન આપજો એટલે અમે વિચાર લેવો અમારે કોને મત દેવો. कर रहे यार तू तो मजाक है क्या? तानसेन माओ અને વિમલ મામ પટી જાય હા, અમે પટી જાય. ભાજપ ભાઈ એમને આ ભાજપનું કેટલું તાણે જાણે તેને ઘઉં નો નાખી દે. તમારે કોઈ સેવા, તમારે કઈ છે ને એની સહાય આવે ને તમારે નહીં લેવાનું, તમારા ઘરના મેમ્બર ને કોઈ નહીં લેવાનું, તમારા નાતવાળા ને નહીં લેવાનું. ये बड़ी अच्छी बात कही आप. કોઈ નહીં લેવાનું. કે અમે ભાઈ કોંગ્રેસ હું અત્યાર સુધીમાં જો સરકારી યોજનામાં ક્યારેય ગયો નથી. આવા ને તો આ બધા બ્રિજ બનાવ્યો કોણે? તમારો ઓલા કેજરી મારા કાકાએ બનાવ્યો. કહેતા હતા મને ઓલા પપ્પુએ બનાવ્યા. ઈ અમે એમાં ક્યાં તો ગયા? અમે ભાજપમાં. અમને તાનસેન આપજો એટલે પેલા તાનસેન મૂકો ને સિરિયસ મેટર થઈ ગઈ છે. યાર મારે મૂકી શકો. થી તો મેટર શરૂઆત કરી અમે. અત્યારે દેશ કેટલો મહેંગાઈ કેવી વધી છે, દૂધના ભાવ દી ઉગ્યો ને વધે ને હાલો, એનું હું દૂધના ભાવ વધી ગયા, ઈ પ્રમાણે માણસની ઇન્કમ એ વધી ગઈ ને. પેલા માણસ 10,000 નું કામ કરતા ને ત્યારે 5 રૂપિયાની દૂધની થેલી આવતી. આ લોકોને એવું ન દેખાય. અત્યારે દેશ કેટલો લેણામાં કેટલું લેણું છે એ નથી જોતા ને આને એટલે મોદી મોદી જીતી અત્યારે ગયો. ક્યાં કોઈ ગયો? ઈ આપણે ખબર હું છે થી- પેલા? આપણે ક્યાં એનાથી હતા? મતલબ? કોઈ સંભાળતું નહોતું. ભારત ક્યાં છે ને મોદી કોણ છે ને કોંગ્રેસ કોણ છે, પપ્પુ કોણ છે. તો એમને આ ભાજપ જીતી કાલથી તારે તો કામ હરેને કામે જવાનું બંધ ને તો ये બડી अच्छी बात कही आप. અમે જવાથી કઈ શું થાય? એટલે કઈ મોદી તમને ઘરમાં રોટલા ખાવા દે? એ હા દે ને. આ નીકળો. રાહુલ તમારે કેજરીવાલ દે છે? કામ તમે- કરવું પડે. શું કે બીજલી મફત? ઈ બીજલીનું બિલ કોણ ભરે? 5,000. કોણ ભરે? પણ તોય આજે સ્માર્ટ મીટર ભાજપ વાળા મૂક્યા છે, એમાં નાનું પબ્લિક મરી ગયું છે. એ ભાઈ એમાંય તે થઈ જાહે, બરાબર? એટલે જાણે તેમને આવડો એ ઓલે ને સી હોય એવી વાત કરે મારે. એ ભાઈ તમે બે બાયદા રાખજો. અમને તાનસેન આપજો એટલે અમે કાલ કાલે. મોદી બારામાં એક શબ્દ નહીં બોલાય, બરાબર? ક્યારેય નહીં, આજે નહીં, 50 વર્ષ भाई समझ के बोल रहा हूँ यार बुरा लगता है भाई आप लोग भी जानते છે નહીં. એ તો કાંઈ વાંધો નહીં. એકવાર રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનવા દે ને તેદી વાત. મોદી ગબ્બર છે, રતો છે ને હંમેશા રહે. એ, એવા કોઈ હવે આવશે અમારા નહીં હરીભાઈ બધા. બોલ છે બોલ. અરે તું કોની હારે છો? મારી હારે છો કે એની હારે છો? તાર બાઈ હોય એમની એમ જ તો તું. હવા જે ટિફિન આપી દેવાનું એની યાર हमको सिखा रिया है. હા મોદી સરકાર ટિફિન દેવા નહીં આવે. કોણ દેવા આવે? હું દેવા આવું? કાંઈ તમે નથી આવતા તમારા હાલે. વાહ. વાહ વાહ. ખાવા બપોર કોણ ખાવાનું કહી ગયા તે મત કોને આપ્યો તો આ વખતે? હું એમ કે મેં કાંસન ખાધું કાંખુંગના કક્કો બહુ હા. ભાગ આવું હોય અને આવું જ જોઈએ. આવી જ ગયું તો હું તને 2 તાનસેન ખવડાવું તો તો ભાજપ જ આવે. ના, કેજરીવાલની જેમ એમ નહીં કે અમે તમને બીજલીનું બિલ મફત આપશું, તો કઈ કેજરીવાલની વારે નો દે. પેલા ભાઈ આ બધાને ને એને એમ કે ભાજપ જીતું ને તેને એમ કે હવે કામ નહીં કરવું પડે ને આસાન ના, લાઈફ થઈ ના, જશે ના, એવું sorry, નથી. sorry. ભાજપ આવું કામ તો કરવું પડે, પણ કેજરીવાલે શું કીધું તું? તમને કામ કરવાની જરૂર નહીં પડે, તમને દર મહિને ઘરે બેઠા પગાર મળશે. શેનો આપશે? કોણ આપશે પગાર? લે ઈ તો આપે ને જત કિસાન આપે આપશે? આપે આપે કિસાન? આપે. કાંસન ખાવાનો પગાર આપતા તાનસેન હવે ખાવાનો આ તો પગાર. હું નથી ન કરી કેજરીવાલનું ક્યાંય મૂક્યા આવું. હવે રેવા દે ને. દેશની બહાર કાઢી મોકલી. એ દેશદ્રોહી છે ઈ. એ ભાઈ એ આને તું ઘરે લઈ જા ને ભાઈ. તું અત્યારે तेरा तो गेम बजाना था. મારા ભાજપ બારામાં એક શબ્દ નહીં મારી બોલાય. વાત સાંભળ. જો મને માવો ખાવા તાનસેન ખાવા વિમલ નો કોઈ પગાર આપે ને તો મારે પેલા જોઈએ. પણ મોદી કેજરીવાલ આપે. મોદી વિશે કેજરીવાલે કાંઈ નહીં. મોદી વિશે કેજરીવાલે કીધું કે હું તમને ઘરે બેઠા આ પગાર આપું. હવે ઘર ભેગું થાય પેલા ને. बात है सर, क्या बात है सर. કેજરીવાલ પાસે પૈસા જોઈએ પછી હું આગળ વધું. મોદી પાસે તો નહીં. દિલ્હી જા. હે ને, બીજલી તો દિલ્હી આવી જા. દિલ્હી જા. આ તમે જાઓ ને, તમે એને વોટ આપ્યો, તમે નથી આપ્યો, મને એ, કહેતા જ નહીં. તારે ને રાહુલ ગાંધી ને મોદી બસ શાંતિ એ તિહાડ જેલ વહી હવે ગયો. કોઈ બાધાને તિહાડ જેલ વહી ગયો. કેજરીવાલ. એ તો કાંઈ વાંધો નહીં. એ તો જરી ખાટું થી ચૂકી ગયો આ વખતે. આવતા વખતે અમારો બબ્બર છે, એકલો જ લડે, બધી ટીમ લઈને ન લડે.
પેલા ભાઈ આને મગજમાં એને બીજેપી સડ્યું છે, આને તું ઘરે લઈ જા જા. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હવે આ લોકો આટલું બાજે ને હા. ત્યાં વિના છે ને મારે ઠુકીને બેટા લાલ લાલ કરી નાખે. બોલો જુબા કેસરી. કેડિયાની જેમ ટીમ લઈને ન આવે, હાવજ હોય ને એકલો જ દડ્યો. મારા ઘરે જાઓ, મારા ઘરે હાવજ એકલો પણ ઈ તો ભાઈ તમને હમણાં નહીં ખબર પડે છે 50,000 માં તારે વાગી ગયો છે 1:30 અને ક્રિશા વહી ગઈ છે ઉપર, બાવ જાગી ગયું હતું અને હું ને હરી બેઠા છે એટલે બ્લોગનો એન્ડ અમે કરી નાખીએ છીએ. તો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારે દરરોજની આવી મગજમારી ચાલુ જ હોય, પણ મજા જ આવ્યા રાખે. હાર ક્યારેક મગજમારીમાં માનતા જ નથી. પણ અમને બહુ મજા આવે કારણ કે ક્રિશા ભાજપને લઈને બેઠી ને હું કોંગ્રેસને લઈને બેઠો ને આ અન્ય વાળો છે, જેમ મજા આવે એનો સાથ દે. એટલે કાલ આનાથી વધારે મજા આવશે, કંઈક નવો ટોપિક લઈને આવશે. તો જોતા રહ્યો અને લાઈક શેર અને શક્કરપારા કરવાનું ભૂલતા નહીં. બાય બાય.